હું અહીંથી એમ કહું છું ને, મારું 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 મારું, ઉપરથી એમ કે તારું કાંઈ નથી, બધું મારું છે. આ તું એક એક શ્વાસ લે છો ને, આ શ્વાસ પણ મારા છે. આ જે શ્વાસ આપણે એક એક લઈએ છે ને, એ શ્વાસ પણ આ ઉપરવાળાના ઈશ્વરના દીધેલા છે. આ ભગવાન દેવોનો દેવ મહાદેવના દીધેલા શ્વાસ છે. એની કૃપા જ્યાર સુધી રહેશે ને, ત્યાં સુધી આ જીવ ચાલશે. તો મારું મારું શું કરો છો? પણ હવે જો હું એમ બોલીશ તારું, એટલે સામેથી અવાજ આવશે તારું. ઉપરથી એમ કહેશે તારું, મારે કાંઈ નથી જોતું. પણ એકવાર ક્યારેક એટલું કરી તો જોવો, તારું. પણ આપણો માણસોનો સ્વભાવ છે, મારું 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 કરીએ છે, પણ ખબર નથી. એક સંત મહાત્માએ બહુ સરસ મજાની વ્યાખ્યા કરી, બહુ સમજવા જેવી છે, મજા આવશે. એક વધારે મહેનત કરતો હતો એ વ્યક્તિ એના ગુરુદેવ પાસે ગયો, ગુરુદેવના ચરણોમાં વંદન કર્યા. ગુરુદેવે આશીર્વાદ આપ્યા અને કહ્યું કે બેટા, આટલી બધી મહેનત કરે છે, શું કરે છે આખો દિવસ? તો કે ગુરુદેવ, સવારે 8 વાગ્યાની ટ્રેન પકડું છું, 9 વાગે ઓફિસે પહોંચું છું. સવારે 9 થી 12:30 1 વાગ્યા સુધી કામ હોય, 1 થી 2 નો ઇન્ટરવેલ હોય, એમાં ભોજન કરું, 2 વાગે પાછું સ્ટાર્ટ કરું, સાંજે 7 વાગ્યા સુધી, 7:30 વાગ્યાની ટ્રેન પકડું, 9:30 વાગે ઘરે આવું. એટલે ગુરુદેવે કહ્યું બેટા, આટલી બધી મહેનત કરે છે, શેના માટે કરે છે? બોલે ગુરુદેવ, આવો પ્રશ્ન તમે કરો છો, મારા પરિવાર માટે કરું છું, મારા માટે કરું છું કે મને સુખ અને શાંતિ મળે. ગુરુદેવ કહે, આટલી બધી મહેનત કરવાથી તને સુખ શાંતિ મળશે? કેવી રીતે? શિષ્યએ કહ્યું, ગુરુદેવ, રાત દિવસ એક કરીશ ને તો પૈસો કમાઈશ, પૈસો કમાઈશ તો સરસ મજાનો બંગલો બનાવીશ, સરસ મજાની ગાડી લઈશ. ગુરુદેવ કે હા, પછી? તો કે એ બંગલામાં એસી નખાવીશ. ગુરુદેવ કે વાહ. અરે ગુરુદેવ, ઘરમાં ફ્રીજ હશે, ટીવી હશે, એસી હશે, વોશિંગ મશીન હશે, સરસ મજાનો બેડ હશે, અને રાત્રિના સમયે ઘરમાં પહોંચીને જ્યારે હું સૂઈશ ને, ત્યારે મને મજા આવશે અને શાંતિ મળશે. ગુરુદેવે કહ્યું, આ રાત દિવસ એક કરીશ, તારી જિંદગી, તારી લાઈફ આ મહેનતમાં રૂપિયા કમાવામાં કાઢીશ, પછી તને શાંતિ મળશે. એની કરતા અલેના માળા આ મંદિરમાં જઈને કલાક બેસ, તને શાંતિ ન મળે મને કેજે, આશ્રમ છોડીને વયો જઈશ. હું ને તમે સામાન્ય એવી શાંતિ આવી પ્રાપ્ત કરવા માટે રાત દિવસ એક કરીએ છીએ, પણ આપણને ખબર નથી કે આપણા માટે શું વધવાનું છે. આવ્યા છીએ ખાલી હાથે અને જવાના છે ખાલી હાથે. એકેય કપડું સાથે નહીં આવે. પૈસો, ગાડી, બંગલા બધું અહીંયા મૂકી દેવાનું છે. એનો મતલબ એમ નથી, અર્થનો અનર્થ નહીં કરતા. બધી જરૂરિયાત છે, બધું ઉપયોગી છે, પણ એનો મતલબ એમ નથી કે એ ઉપયોગી વસ્તુ માટે થઈને આપણે પરમાત્માને ભૂલી જઈએ. જેના માટે મારો ને તમારો અવતાર થયો છે, મનુષ્ય અવતાર, માનવ દેહ મળ્યો છે, ઈશ્વરની ભક્તિ માટે મળ્યો છે. આ 84 લક્ષ યોનિમાં ભટકવું ન પડે ને, એટલા માટે માનવ દેહ મળે છે કે માનવ દેહમાં આપણે ભગવાનનું ભજન કરી શકીએ. આ પ્રાણીઓ, આ પક્ષીઓ, આ પશુઓ એ ધારે તો ભોળાનાથનું નામ લઈ શકે? તો કે ન લઈ શકે. એ અહીંયા કથા મંડપમાં આવે ને તો આપણે એને કાઢી મૂકીએ. હવે તમે બધા અહીંયા બેઠા છો ને, અહીંયા નાગ બાપા નીકળે તો બોલે નાગ બાપાને જોઈને તમે બધા ભાગી જાઓ ઊભા થઈને. કેમ? તમારે કથા સાંભળવી તો એને ન સાંભળવી હોય?
તો કે દાદા અમને બીક લાગે, અમે પહેલા કાઢીએ પછી અહીંયા બેસીએ. તો એને કથા સાંભળવી છે છતાં પણ એ મંડપમાં બેસી નથી શકતા. અને આપણે નથી સાંભળવી છતાં પણ શરમે ધર્મે પ્રેમથી કે વેમથી ડરથી કે ભાવથી આપણે આ કથા મંડપમાં આવીએ છીએ અને કથા સાંભળીએ છીએ. તો આ માનવ દેહ મને ને તમને મળ્યો છે. આ ભગવાનની કૃપા મારા ને તમારા ઉપર થઈ છે, ઈશ્વરની કૃપા થઈ છે, આ ભોળાનાથની. આ સંસારમાં આપણે આવ્યા છે તો કાંઈક સત્કર્મ કરવું જોઈએ.